ભાઈ પૈસા યાદ હોય જાની બાજરીની થેલી લઈએ ને આપણે વાવી નહીં રહી. સારું લો તો હું લઈ આવું બાજરીની થેલી. એ ઉભા ઉભા બાજરી થેલી લેતા ને ઘડી ખમો હો પોર બાજરી લેવા ને એવી બાજરી નહીં લાવતા હો મારી બાજરી ખાવાની નહીં રોટલે કારા મેહ થાય ગોદી બેની બાજરી વાવે ને એ બાજરી લાવવાની છે. ઈ કઈ બાજરી વાવે? ઘડીક ઉભા રહો ના થેલી પડી હોય ને તો હું લઈ આવી દઉં. ગોદી બેન તમે બાજરી વાવો એની થેલી પડી હોય તો મને આપો. અમે છેલ્લા 3 વર્ષથી વાવી થેલી તો પડી જ હોય ને અમારી પાસે. હા તો મને એ થેલી આપો. આલા થેલી આરતી બાજરીની છે. આલ્યો આ છે દીપક શેરની આરતી બાજરી. એવું તો શું છે આ બાજરીમાં તે આજ લાવવી? આ બાજરીની તો હું વાત કરું આ બાજરીના રોટલા થાય ધોરધારા ફૂલ રેખા ને એટલા મીઠા એટલા લાગે અને આના ડુંડા ફૂલ ભારે અને ભરાવદાર થાય અને રોટલો તમે બપોરે ખાવ કે સવારે એક હરખો જ લાગે. લાવી હોય ને તો આ બાજરી લાવજો બીજી એક બાજરી લાવતા નહીં મારે બીજી બાજરી ખાવી નથી. શું આ દીપક સીડ ની આરતી બાજરી આપણા ગામમાં મળી જતી છે? હા હા આ બાજરી છે ને આપણે ગમે ઈ આપણે નજીકમાં એટલા એકડા હોય ને હંધાઈ મળી રહે. ગોદી બેન ને ઈ છે ને આપણે ગામમાંથી જ લાવેલા છે. સારું સારું લાવ હું પણ લઈ આવું દીપક સીડ ની આરતી બાજરી. ઉનાળું વાવેતર કરવું હોય ને ધોરા રોટલા કરવા હોય તો હારામાં હારી બાજરી આરતી બાજરી.